ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌ આજે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ અભિયાન હેઠળ પંજાબ નેશનલ બેંક મોડાસાએ ખોલીખડ ગ્રામ પંચાયતમાં એક શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં અમદાવાદ મંડળના માનનીય મંડળ પ્રમુખ શ્રીમતી અભિલાષાજી બોલિયાએ ભાગ લીધો હતો અને અરવલ્લી જિલ્લાના લીડ બેંક મેનેજર શ્રી નીરજકુમાર અને પંજાબ નેશનલ બેંક મોડાસા શાખાના મેનેજર શ્રી રૂકેન્દ્રસિંહ ચૌહાણ પણ શિબિરમાં હાજર હતા। આ પ્રસંગે સામાજિક કાર્યકર શ્રીમતી રચનાબેને ફૂલહાર કરીને મંડળ પ્રમુખનું સ્વાગત કર્યું। શ્રીમતી અભિલાષાજીએ ગ્રાહકોને આ નાણાકીય સમાવેશ અભિયાન હેઠળ આપવામાં આવતી સામાજિક સુરક્ષા યોજનાઓ અને વીમા યોજનાઓ વિશે જણાવ્યું। તેમણે ગ્રાહકોને સરકાર દ્વારા આપવામાં આવતી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવી વીમા યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી। તેમણે ગ્રાહકોને અટલ પેન્શન યોજનામાં જોડાવા પણ વિનંતી કરી, જેના હેઠળ સરકાર દર મહિને ₹5,000 સુધીનું પેન્શન આપે છે। આ સાથે તેમણે જનધન ખાતાઓમાં EKYC કરાવવા પર પણ ભાર મૂક્યો અને મંડળ પ્રમુખે પંજાબ નેશનલ બેંક દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યોને બેંકની યોજનાઓ વિશે ચર્ચા કરી। શિબિરમાં હાજર લોકોએ સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓનો લાભ લેવાની ઉત્સુકતા દર્શાવી। બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।